નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની ઠંડકભરી આગાહીથી ખેડૂતોને મોટી રાહતની આશા. દેશભરમાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાનો વર્તારો. દિલ્હીના વિશેષ જજે આરોપનામાની ચકાસણી કરી. 25 મે સુનાવણી. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં રાહુલ સોનિયા સામે ઈડીની ચાર્જશીટ. ઇલેક્ટ્રોનિકની જેમ હવે ઓટોને પણ ટેરિફમાંથી બાકાત રાખવા વિચારણા. દવાઓ પર પણ ટેરિફ નાખીશ એ દિવસ હવે દૂર નથી. તરંગી ટ્રમ્પનું નવું તરકટ. વકફ કાયદામાં સુધારા સામે 10 અરજીની સામે સુપ્રીમમાં સુનાવણી. તમિલનાડુના આખા ગામ પર વકફનો દાવો. ભાડું આપો નહીં તો ખાલી કરો. રાજસ્થાન બાદ દાહોદ લવાશે. નકલી નોટોના કૌભાંડમાં હૈદરની હૈદરાબાદ જેલમાંથી ધરપકડ. માંડવીના પિલ્લરોમાં તિરાડ પડતા એએસઆઈની મદદ લીધી. વડોદરાની શાન માંડવી ગમે ત્યારે ધરાશાયી થઈ જશે. સમામાં મહિલાઓનો ભારે આક્રોશ. પાણી માંગવું શું અમારો ગુનો છે જેવો મોટો સવાલ. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. શેર 2% ઉચકાયા. ટેરિફનું નુકસાન ભરપાઈ કરનાર ભારત વિશ્વમાં પ્રથમ. નેશનલ હેરાલ્ડ કેસ. સોનિયા રાહુલ ગાંધી વિરુદ્ધ ઈડીની ચાર્જશીટ દાખલ. રૂપિયા 13,850 કરોડના કૌભાંડી મેહુલ ચોકસીના મુંબઈના ઘરનું રૂપિયા 63 લાખ મેન્ટેનન્સ બાકી. સહારા ઇન્ડિયા કેસમાં ઈડીએ 1,460 કરોડની 707 એકર જમીન જપ્ત કરી. દારૂની રેલમછેલ કરતા બુટલેગરો સામે આંખ મીચામણા કરતી પોલીસે લોકોની પાણી માટે બોલતી બંધ કરી. પાણીનો પોકાર કરતી સમાની મહિલાઓ સાથે પોલીસની બર્બરતા. સોસાયટીમાંથી ખેંચીને ડબ્બામાં પૂરી દીધા. આ વખતે 38 દિવસની યાત્રા પ્રારંભ. 3 જુલાઈથી અમરનાથ યાત્રાનું ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ. ફી 220 રૂપિયા. સલમાન ખાનને મારી નાખવાની ધમકી કેસમાં ટેરર એંગલ. કાવતરું કે ગુનાહિત પ્રવૃત્તિ ન હોવાનું ખુલ્યું. કુબેર ભવનમાં જીએસટી રેકોર્ડ. રૂમની બાજુમાં રૂમમાં આગ. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. નેશનલ હેરાલ્ડ કેસ. સોનિયા રાહુલ ગાંધી સામે ઈડીની ચાર્જશીટ. હરિયાણામાં જમીન સોદા કેસમાં ઈડીએ રોબર્ટ વાડ્રાનું નિવેદન નોંધ્યું. છૂટક ફુગાવો 6 વર્ષની અને જથ્થાબંધ ફુગાવો 6 માસની નીચલી સપાટીએ. આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી. ટ્રાફિકમાં અડચણરૂપ દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયા. અંકલેશ્વરમાં માર્ગને નડતરરૂપ 4 ધાર્મિક સ્થાનો હટાવવામાં આવ્યા. દેશમાં દર 10 લાખની વસ્તી સામે માત્ર 15 ન્યાયાધીશો. રાજસ્થાન કોંગ્રેસના નેતા અને પંજાબના આપના ધારાસભ્યને ત્યાં ઈડીના દરોડા. સમા વિસ્તારમાં પાણી માટે મહિલાઓનો ઉગ્ર મોરચો. પાણીની તંગીથી પીડાઈ રહેલા વિસ્તારમાં મહિલાઓનો વિરોધ. વારસાને બચાવવા ખુલ્લા પગે તપસ્યા. મહંતના સંકલ્પ બાદ તંત્ર હરકતમાં. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા રાહુલ સામે ઈડીની ચાર્જશીટ. દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવાશે. 15 દિવસમાં નવી પોલિસી આવશે. ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. હવામાન વિભાગની દેશમાં 105% વરસાદની આગાહી. અમેરિકા ચીનનું ટ્રેડ વોર ચરમસીમાએ પહોંચ્યું. યુએસ વિમાન ઉત્પાદક બોઇંગ પાસેથી નવા વિમાનો લેવા પર જિનપિંગ સરકારનો પ્રતિબંધ. સંસદમાં વકફ બિલ પર મળેલા સમર્થન બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. વકફ પછી હવે યુનિફોર્મ સિવિલ કોડ સરકારના ટોપ એજન્ડામાં પાછો આવ્યો. નવજાત શિશુની ચોરી થવા મામલે સુપ્રીમ કોર્ટનું કડક વલણ. જો હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાયસન્સ રદ કરો. સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ. કોઠી 4 રસ્તા પાસે હોસ્ટેલના રૂમમાંથી બેંક કર્મચારીની ભેદી સંજોગોમાં લાશ મળી આવી. સમા વિસ્તારની 5 સોસાયટીના રહીશોનું પાણી મુદ્દે અહિંસક આંદોલન ઉગ્ર બન્યું. રહીશોએ પાણી માંગ્યું. પોલીસે ટીંગાટોળી કરી. પરિક્રમામાં બોટ સંચાલકોને ગંદા લાઈફ જેકેટ દૂર કરવા માટે કલેક્ટરની સૂચના. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. આનંદો ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. આઈએમડીની આગાહી.
ઈડીની આ ચાર્જશીટમાં ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાનું નામ સામેલ. 25 એપ્રિલે સુનાવણી. નેશનલ હેરાલ્ડ કેસ સોનિયા રાહુલ સામે ચાર્જશીટ. મેક્સિકોમાં ટ્રમ્પ ટેરિફને કારણે અબજોનો માલ સામાન અટવાયો. ટ્રમ્પ સરકારે હાર્વર્ડ યુનિવર્સિટીનું $2.2 અબજ ફંડિંગ રોક્યું. એસએસજીના સર્જરી વિભાગની વધુ એક સિદ્ધિ. 6 વર્ષની બાળકીના પેટમાંથી 55 સેમી લાંબી વાળની ગાંઠ દૂર કરાઈ. ઐતિહાસિક માંડવી ગેટના પિલરના પોપડા ખરતા રાજકારણ ગરમાયું. માંડવી ગેટની નીચે વિરોધ પ્રદર્શન. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. લોકોની વાસ્તવિક ચિંતાઓને કેન્દ્રમાં રાખીને બિહારમાં પરિવર્તન સુનિશ્ચિત કરાશે, આરજેડીએ કહ્યું. કર્ણાટકમાં ટોળાએ એક મહિલાને તાલિબાની સજા આપી. વાંક ફક્ત એટલો હતો કે તેના સંબંધીઓ તેને મળવા આવ્યા હતા. તહવ્વુર રાણાએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો. મુંબઈ જ નહીં, દિલ્હી પણ નિશાના પર હતું. રાષ્ટ્રપતિએ પોતાની કડક પકડ કરી. હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પની માંગણીઓ ન માની $1 ગ્રાન્ટ રોકી. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં સોસાયટીને હથિયારધારી ટોળાએ બાનમાં લીધી. નિવૃત્ત શિક્ષિકા સાયબર ક્રાઇમનો ભોગ બની. કેવાયસી અપડેટના નામે 2.11 લાખ ઠગાઈ. રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના સંગઠન નિર્માણ અભિયાનનો પ્રારંભ. ઈસનપુર અને નિકોલમાં દહેજ પ્રથા સામે ફરિયાદ. 5 લાખ ન આપતા સાસરિયાએ મહિલાને કાઢી મૂકી. બનાસકાંઠા અને મહેસાણા પોલીસ ઊંઘતી રહી અને એસએમસીએ વિદેશી દારૂ ભરેલ ઇનોવા ઝડપી પાડી. તળાજા ખાતે આશુતોષ અન્ન ક્ષેત્ર દ્વારા દાહક ગરમીમાં ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને ચપ્પલ વિતરણ કરાયું. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.